गुजरात के वडोदरा में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू एक्शन मोड में नजर आ रहे हैं और उन्होंने स्वच्छता को लेकर अधिकारियों को नोटिस जारी किया है। वडोदरा में स्वच्छता को लेकर कमिश्नर ने सख्त रुख अपनाया है। वार्ड नंबर 12 और 13 में सफाई व्यवस्था ठीक न मिलने पर दोनों वार्ड के अधिकारियों को नोटिस जारी किया गया है। सूत्रों के अनुसार वार्ड नंबर 12 में कमिश्नर की विजिट के दौरान साफ सफाई का अभाव साफ नजर आया। इसी के चलते म्युनिसिपल कमिश्नर ने तुरंत एक्शन लेते हुए वार्ड नंबर 12 के संबंधित अधिकारी को नोटिस थमा दिया। સ્વચ્છતાને લઈને વોર્ડ નંબર 13 માં એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને વોર્ડ નંબર 12 માં પણ સેનિટરી ઇન્સ્પેક્ટરની નોટિસ કરવામાં આવી છે। વોર્ડ નંબર 12 માં મારે વિઝિટ દરમિયાન મને ગંદકી ખૂબ જોવા મળ્યો એટલે એમને નોટિસ ઇસ્યુ કરવા માટે આદેશ કરી હતી। એટલે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા એમને નોટિસ ઇસ્યુ કરી છે। વોર્ડ નંબર 13 માં મારે વિઝિટ દરમિયાન પણ ગંદકી ખૂબ જોવા મળી હતી। એક બાબતમાં 13 નંબરમાં સેનિટરી ઇન્સ્પેક્ટરને પણ ઓર્ડર કર્યું છે, નોટિસ ઇસ્યુ કરી છે। આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનિટરી ઇન્સ્પેક્ટરનું છે, બોર્ડ ઓફિસરનું સુપરવાઇઝરી રોલ છે। એટલે આ જે જીઆર કદાચ 2-3 કમિશનર્સ પહેલા એક જીઆર કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે। એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર્સ ઉપર આવે અને એમની મોનિટરિંગ રિવ્યુ મિકેનિઝમ આવનારા દિવસોમાં ગોઠવણ કરી આપવામાં આવશે।